જામનગરમાં આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય એ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે અને તેમાં પણ શિયાળો એટલે પક્ષીઓ માટે સોનાનો સમય. જામનગર જિલ્લાની ભૌગોલિક રચનાની સુંદરતા અપરંપાર છે અને તેમાં પણ શહેરમાં આવેલ સુંદર સ્થળો આ શોભાને ચાર ચાંદ લગાવતા હોય છે. આવું જ એક સ્થળ એટલે કે ખીજડીયા પક્ષી અભયારણ્ય છે, જે આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલ શિયાળો શરૂ થતાં જ જામનગરના આ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓ મહેમાન બની રહ્યા છે, જેને નિહાળવા માટે પ્રવાસીઓ પણ દેશ વિદેશથી આવી રહ્યા છે. દક્ષા વઘાસિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ખીજડીયા પક્ષી અભયારણ્ય, મરીન નેશનલ પાર્ક, જામનગર. ખીજડીયા પક્ષી અભયારણ્યની વાત કરીએ તો પ્રવાસીઓ માટે 16 ઓક્ટોબરથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તાજેતરમાં જ હમણાં દિવાળીનો તહેવાર ગયો છે, જેને ધ્યાનમાં લઈને ખૂબ પ્રમાણમાં હજારોની સંખ્યામાં ટુરિસ્ટોએ ત્યાં વિઝિટ લીધી છે અને ખાસ કરીને આ વખતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખીજડીયા પક્ષી અભયારણ્ય દ્વારા જે પાર્ટ 2 છે ત્યાં વોટ ટાવર છે, ફ્લેમિંગો વોટ ટાવર, જે બી ટુરિસ્ટ આવે છે તેને ત્યાં અમારો એક સ્ટાફ ત્યાં હોય છે અને સ્કોપ અને દૂરબીનથી જે બી બર્ડ્સ હોય છે એને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે અને બર્ડ વોચિંગ કરાવવામાં આવે છે. પ્લસ અત્યારે જોઈએ તો શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, તો ધીમે ધીમે આપણા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં જે મુંગેરા મહેમાન હોય છે, જે માઇગ્રેશન કરીને પક્ષીઓ આવતા હોય છે, જે મહેમાન બની રહ્યા છે ને દિન પ્રતિદિન એમાં વધારો થઈ રહ્યો છે અને હજી ઠંડીનો માહોલ સ્ટાર્ટ થઈ ગયો છે ને હજી ખૂબ પ્રમાણમાં ઠંડી પડશે તો હજી પક્ષીઓ આવવાની ઘણી બધી શક્યતાઓ રહેલી છે. અત્યાર સુધીમાં સિઝન સ્ટાર્ટ થઈ તો દિવાળીનો તહેવાર ગયો એને ધ્યાનમાં લઈને અત્યાર સુધીમાં 5000ની આસપાસ સમથિંગ જે ભાઈ અલગ અલગ દેશોમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી પ્રવાસીઓએ મુલાકાત લીધેલી છે. જામનગરથી માત્ર 12 કિલોમીટરના અંતરે જામનગર રાજકોટ હાઈવેથી માત્ર 2 કિલોમીટરના અંદર અને ગલ્ફ ઓફ કચ્છના કિનારે ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે. આ એ જ સ્થળ છે જ્યાં વિદેશી પક્ષીઓ શિયાળા દરમિયાન મોંઘેરા મહેમાન બને છે અને તેને નિહાળવું એ અલગ જ નજારો છે. પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેવા માટે કેમ્પસ પર જ બુકિંગ ઓફિસ આવેલી છે અને ત્યાંથી જ ઓન ધ स्पॉट टिकट ले सके छे. मेरा नाम अभिनव शर्मा है. मैं छत्तीसगढ़ राज्य से बिलोंग करता हूँ. अभी ट्रेनिंग के लिए हम सब देहरादून आए हुए हैं, केंद्रीय राज्यवन सेवा अकादमी. वहाँ 4 स्टेट से लोग हैं, कर्नाटका, छत्तीसगढ़, मध्य प्रदेश और उत्तर प्रदेश से. तो प्रशिक्षण के दौरान हमें वेस्ट इंडिया टूर का जब मौका मिला तो हम यहाँ आज खिजड़िया वाइल्ड लाइफ सेंचुरी आए हैं और यहाँ आने का अनुभव जो था बहुत ही अच्छा था, हमारी उम्मीद से अच्छा था. और यहाँ के जो अधिकारी हैं बहुत ही अच्छा काम कर रहे हैं. यहाँ पर हमें बहुत सारे जो अच्छे काम हो रहे हैं पर्यावरण के संरक्षण के लिए और पंछियों के संरक्षण के लिए, उनका बहुत ही गहराई से हमने अवलोकन किया और हमें उसकी बारीकियों के बारे में बताया गया कि किन अहम पहलुओं पे हमें ध्यान देना है और क्या करने से हम वाकई कल आने वाले समय में एक बदलाव ला सकते हैं वन अधिकारी के तौर पे. बहुत अच्छा लगा. बहुत शांत है, बहुत एक अच्छा एहसास होता है मेन गेट से अंदर आने के बाद ही. और मेरे को ऐसा लगता है कि यहाँ टूरिज़्म बहुत बढ़ना चाहिए. उतने टूरिस्ट मेरे को दिखे नहीं, पर मेरे को ऐसा लगता है कि संभावना बहुत ज़्यादा है यहाँ पे टूरिज़्म की. अगर लोग आना चाहें, बर्ड वॉचर्स आना चाहें, बहुत अच्छी वैरायटी है, बहुत अच्छा काम किया गया है अंदर में यहाँ के प्रशासन के द्वारा और उसके लिए मैं उन्हें दिल से सराहना देता हूँ. पूरे बैच के बिहाफ में और कैस्पस के प्रिंसिपल के बिहाफ में उनको धन्यवाद देता हूँ जो काम उन्होंने किया है उसके लिए. ખાસ વાત તો એ છે કે શિયાળાની ઋતુ દરમિયાન અહીં જામનગર જ નહીં પરંતુ ગુજરાત અને દેશ તેમજ વિદેશથી પણ પક્ષીઓ આવતા હોય છે. આ જુદી જુદી જાતના પક્ષીઓ નિહાળવા માટે ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પણ પ્રવાસીઓની ભીડ જામતી હોય છે. બીજા રાજ્યમાંથી આવેલા પ્રવાસીઓ પણ જામનગરમાં અહીં પક્ષી અને પ્રકૃતિને નિહાળીને આફરીન પોકારી ઉઠે છે. સાથે જે તંત્ર દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા અંગે પણ પ્રવાસીઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવે છે.